નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે બહુપદીના શૂન્યની ચર્ચા કરવાના છીએ। તો બહુપદીના શૂન્ય એટલે શું, શૂન્ય કેટલા હોઈ શકે, શૂન્ય કઈ રીતે શોધવું, એની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો સૌપ્રથમ જો આપણે સુરેખ બહુપદીની વાત કરીએ તો સુરેખ બહુપદીનું જો શૂન્ય શોધવાની વાત કરીએ તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax + b પ્રકારનું હોય છે। હવે જો આ બહુપદીનું શૂન્ય શોધવું છે તો એક્સની જગ્યાએ એવી આપણે કઈ કિંમત મૂકીએ જેથી આ બહુપદીનું મૂલ્ય 0 થાય તો તે મૂકેલી સંખ્યાને આ બહુપદીનું શૂન્ય કહેવાય। ધારો કે આપણે એક્સની જગ્યાએ કોઈ એક સંખ્યા k મૂકીએ અને આ બહુપદીની કિંમત થઈ જાય છે 0, તો જે આ k છે તો k ને બહુપદી p of x નું શૂન્ય કહેવામાં આવે છે। તો p of k બરાબર 0 એટલે કે જો બહુપદી જે છે એનું મૂલ્ય 0 મળે તો k ને બહુપદી p of x નું શૂન્ય કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તમને એક બહુપદી આપેલી છે p of x બરાબર x - 3। હવે આમાં x ની જગ્યાએ કઈ કિંમત મૂકીએ તો આ બહુપદીની કિંમત જે છે એ 0 મળે। તો આપણને ખ્યાલ છે કે જો અહીંયા 3 મૂકી દેવામાં આવે તો 3 માંથી 3 જશે એટલે થઈ જશે 0। તો p of 3 બરાબર 0 એટલે કે 3 જે છે એ x ની જગ્યાએ મૂકવામાં આવે તો આ બહુપદીનું મૂલ્ય થાય છે 0। તો x બરાબર 3 એ આ બહુપદીનું શૂન્ય છે। હવે જો પ્રમાણિત સ્વરૂપની વાત કરવામાં આવે તો પ્રમાણિત સ્વરૂપનું જો આપણે શૂન્ય શોધવું છે તો કઈ રીતે શોધશું? દર વખતે એવું પોસિબલ નથી કે આપણે એક્સની જગ્યાએ 1 મૂકીને ચેક કરીએ, 2 મૂકીને ચેક કરીએ, 3 મૂકીને ચેક કરીએ। તો ત્યારે આપણને કોઈ પણ એક ઉદાહરણ ધારો કે આપેલું છે 2x - 3, તો એક્સની જગ્યાએ શું મૂકશું? 1, 2, 3 તો એ આપણે મૂકીને ચેક કરવું પડે। પરંતુ એનાથી સરળ રીત એ છે કે જ્યારે કોઈ બહુપદીનું શૂન્ય શોધવાની વાત કરવામાં આવે તો એ બહુપદી બરાબર આપણે લઈ લેશું 0। તો બહુપદી આપણને આપેલી છે ax + b બરાબર 0। હવે જો આપણે એક્સની વેલ્યુ શોધવી હોય તો બાકીનું બધું જવા દેશું સામે, તો x બરાબર -b/a। એનો મતલબ કોઈ પણ સુરેખ બહુપદીનું શૂન્ય જે છે એ અચળ પદના છેદમાં x નો સહગુણક આવે છે। તો આપણે જે છે આપેલ બહુપદીની જો વાત કરીએ તો આનું શૂન્ય p of x બરાબર -b એટલે આપેલા છે -3 છેદમાં a એટલે આપેલો છે x નો સહગુણક 2, તો -+3/2, તો 3/2 એ આ બહુપદીનું શૂન્ય થશે। હવે તમે 3/2 એ મૂકીને જોઈ લેશો તો એનો જવાબ જે છે એ 0 આવી જશે। એનો મતલબ -b/a એ સુરેખ બહુપદી જે છે એનું શૂન્ય હોય છે। હવે જો આલેખની રીતે વાત કરવામાં આવે કે કોઈ પણ જે છે બહુપદી આપણને સુરેખ આપેલી છે અને આલેખમાં આપણે જો એ જોવું છે કે આનું શૂન્ય શું હશે, તો જે સુરેખ બહુપદી આપેલી છે તેનો આલેખ દોરતા x અક્ષને જે બિંદુમાં છેદે તેને તેનું શૂન્ય કહેવામાં આવે છે, p of x નું શૂન્ય કહેવામાં આવે છે। ત્યાર પછી જો આપણે દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદી જે છે એનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ થશે p of x બરાબર ax² + bx + c। તો સૌથી પહેલા વર્ગવાળું પદ, પછી x વાળું પદ અને પછી અચળ પદ। હવે દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોઈ શકે? તો તેની મહત્તમ ઘાત જેટલા અથવા તો એનાથી ઓછા હોઈ શકે। એનો મતલબ આના શૂન્ય કાં તો 2 મળશે, કાં તો 1 મળશે, કાં તો 0 પણ મળી શકે। હવે આના શૂન્ય જે છે કયા મળશે? તો x ની એવી કઈ કિંમત માટે p of k બરાબર આમાં પણ જો 0 થાય તો k ને જે છે એ p of x નું શું કહેવામાં આવે છે? શૂન્ય કહેવામાં આવે છે। હવે જો આના આલેખની આપણે વાત કરીએ તો
ક્યારેક દ્વિઘાત બહુપદી જે છે એનો આલેખ બે બિંદુમાં છેદતો હોય તો એના શૂન્યની જે છે સંખ્યા 2 હશે. ક્યારેય જે છે આલેખ એક જ બિંદુમાં છેદતો હશે તો એના શૂન્યની સંખ્યા 1 હશે. અને જો ક્યારેય આલેખ જે છે એ છેદતો જ નથી એક અક્ષને તો એના p ઓફ x એટલે કે શૂન્યોની સંખ્યા 0 હશે. તો ક્યારેક દ્વિઘાત બહુપદીના શૂન્ય જે છે એ 2 પણ મળી શકે, 1 પણ મળી શકે અને 0 પણ મળી શકે. એટલે કે શૂન્યોની સંખ્યા તેની મહત્તમ ઘાત જેટલી અથવા તો તેનાથી જે છે ઓછી હોઈ શકે, પરંતુ ક્યારેય પણ એનાથી વધારે હશે નહીં. હવે આ ચેપ્ટરની અંદર આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર જે છે એના સૂત્રો અને એની જે છે માહિતી આપણે મેળવવાના છીએ. તો સૌથી પહેલાં જો કોઈ એક બહુપદી આપણને આપેલી છે દ્વિઘાત ax² + bx + c સ્વરૂપે આપેલી છે. આના મને 2 શૂન્ય મળી ગયા છે. ધારો કે કોઈ પણ એક શૂન્ય અને એક બીજું શૂન્ય આપણને મળી ગયા છે તો એનો સરવાળો કેટલો થશે? તો શૂન્યનો સરવાળો જે છે કેટલો થશે? તો કે -x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. એટલે જો વાત કરવામાં આવે x નો સહગુણક એટલે કે b અને x² નો સહગુણક એટલે કે a, તો શૂન્યનો સરવાળો જે છે એ -b/a થશે, જેના આપણે દાખલા જોવાના છીએ. ત્યાર પછી જો શૂન્યના ગુણાકારની વાત કરવામાં આવે તો શૂન્યનો ગુણાકાર અચળ પદ છેદમાં x² નો સહગુણક. એટલે કે અચળ પદ એટલે કે c અને છેદમાં x² નો સહગુણક એટલે કે a. તો શૂન્યનો ગુણાકાર જે છે એ થશે c/a. તો આ બંને સૂત્ર જે છે આપણે ખાસ યાદ રાખવાના છે. શૂન્યનો સરવાળો કેટલો થશે કોઈ પણ દ્વિઘાત બહુપદીમાં? -b/a એટલે કે x નો સહગુણક છેદમાં x² નો સહગુણક. અને શૂન્યનો ગુણાકાર કેટલો થશે? તો કે અચળ પદ છેદમાં x² નો સહગુણક એટલે કે c/a થશે. તો આ જે છે ચેપ્ટરની અંદર હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જે છે જોવાના છીએ. મને આશા છે કે આ લેક્ચરની અંદર તમે બધું સારી રીતે સમજી ગયા હશો. છતાં પણ જો કોઈ પણ પ્રશ્ન છે તમારા તો તમે કમેન્ટ બોક્સની અંદર તમારા પ્રશ્ન અને ટોપિક જણાવી શકો છો. બને તેટલું સરળતાથી આપણે જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરશું. તો થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.